સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી ઢોસા સેન્ટર પર આરોગ્ય અને ફૂડ વિભાગે અચાનક દરોડો પાડી ચેકિંગ કર્યું હતું। તપાસ દરમિયાન દુકાનમાંથી આશરે 115 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં બગડી ગયેલા શાકભાજી, વાસી ચટણી અને નૂડલ્સ જેવી વસ્તુઓનો સમાવેશ થતો હતો। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે તમામ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો। વધુમાં ચોંકાવનારી બાબત એ હતી કે સંચાલક પાસે જરૂરી ફૂડ લાયસન્સ પણ ન હતું અને નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ તેમને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ઢોસા સેન્ટરને સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં સતત ચોથા દિવસે કહેવાય કે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા છે તે એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। તેમજ છેલ્લા 4 દિવસથી છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ફૂડ વિભાગ દ્વારા છે તે અલગ અલગ સ્થાને જઈ અને ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે કહેવાય કે મવડી ચોકડી પાસે આવેલ બાલાજી, જ્યાં કે એ કહેવાય કે સસ્તું ક્યાંક ને ક્યાંક છે તે ખોરાક મળતો હતો, તેમજ તેમાં છે વસ્તુ ચાઇનીઝ, પંજાબી, છોલે જેમાં કુલચા જેવી અનેક વસ્તુઓ છે તે બનાવવામાં આવતી હોય છે। ત્યારે કહેવાય કે લોકોમાં પણ છે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। તેમજ હું તમને હાઇજીનના દ્રશ્યો બતાવીશ કે અહીં હાઇજીન છે તે પ્રોપર મેન્ટેન કરવામાં નથી આવતું, કારણ કે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ડીશ છે કે જે ખાધેલી વસ્તુ છે છતાં પણ હાલની સમય પડ્યું છે। તેમજ ચોખ્ખાઈની વાત કરવામાં આવે તો ચોખ્ખાઈના નામે છે તે બાલાજીમાં છે તે શૂન્ય છે। ત્યારે હાલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા છે તે કહેવાય કે 115 કિલો જેટલો જથ્થો છે તે મળી આવ્યો છે। તેમજ મેંદો પણ છે તે પણ એક્સપાયરી ડેટ વાળો છે તે મળી આવ્યો છે। તેમજ ખાસ કરીને વાત કરીએ તો હાઇજીનમાં પણ છે તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ક્યાં હતા તેનો સૌથી મોટો સવાલ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી છે તે લોકો દરોડા તો પાડે છે, દંડ પર ફટકારે છે, પરંતુ આરોગ્યના જે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તેને લઈને માત્ર ને માત્ર આવશે। સર, કેટલો જથ્થો મળ્યો છે અને શું કહેશો? કુલ 115 કિલો જથ્થો અખાદ્ય મળેલ છે। જે આપ જોઈ રહ્યા છો, શાકભાજી છે, પ્રીપેડ ફૂડ છે, કાચો માલ છે, આ બધી જ વસ્તુઓ મળીને કુલ 115 કિલો અખાદ્ય જથ્થો આપણે જોવા મળ્યો, જેનો આપણે નાશ કરવા જશું। ઉપરાંત પેઢીને ₹10,000નો દંડ કરીશું, નોટિસે આપીશું અને જ્યાં ખૂબ અનહાઇજીનની પ્રેક્ટિસ છે એને ગંભીરતાથી લઈ અને આ પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરીશું। જે અધિકારી કહી રહ્યા છે કે 115 કિલો જેટલો ઘટના સ્થળે જ કહેવાય કે જથ્થો છે તે નાશ કરવામાં આવશે અને કહેવાય કે બાલાજી જે આ જે રેસ્ટોરન્ટ છે તેને છે તે સીલ મારવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।